આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેડૂતે લાખો રૂપિયાની કમાણી કરી છે। મારું ગામ પસવાળા, તાલુકો ઉના। મારું નામ કનુભાઈ રામભાઈ લેવા। આશરે ઉત્પાદનમાં એવું છે સાહેબ કે જો વાતાવરણને લક્ષ્યને આ વસ્તુ બનતી હોય કે માનો કે વનનું વાતાવરણ ફૂલ ગરમી હતી, તો આજથી આપણે માનો કે વૈશાખ મહિનામાં આની અમે સોંપણી થતી હોય। સોંપણી કરી પહેલું દેશી ખાતર ભરતા હોઈએ અને દેશી ખાતર ભર્યા પછી ખેડ કરી અને પછી ડ્રીપ ઉપર આનું તુરિયાનું બિયારણનું સોફાણ અમે કરતા હોઈએ। અને પછીની જે વરસાદની ઋતુ આવે એ પછીનું આનું વહેલાનું ફાયરિંગ એકદમ પૂરેપૂરું આપણે આવતું હોય। અને બીજું પ્લસ કે એક આ બગીચો છે, તો બગીચાની અંદર કે કલમની કોઈ આવરણમાં આપણે ઘટ પડતી હોય તો આપણા એક ટૂંકી ખેતીમાં આપણું ઉત્પાદન લઈ અને આપણું ઘર પોષણ હકાવતા હોઈએ। કે કારણ કે ખેતી બાબતમાં એવું છે કે અત્યારે જમીન કોઈ પાસે હામટી હોતી નથી। ટૂંકી જમીન હોય તો આપણે મગજની બુદ્ધિને પૂછી અને આપણે કેમ આગળ જવું, તો એ આપણે એક મનને પૂછવું પડે। આશરે મારું આ જગ્યા છે 2.5 વીઘા અને મારું 2.5 વીઘામાં એક ગાળાની વચ્ચે 2 લાઈન પાડી અને 60 બી એક ગાળામાં, એવા 2 ગાળામાં 120 બીજ આપણે રોપવાના હોય। અને આશરે કોઈ આનું નિમિત્ત નથી, ભાવ બજાર ઉપર માર્કેટ ઉપર આધારિત રાખે તો પ્લસ માનો કે 30,000 થી 70,000 આપનું ઉત્પાદન આપણે મેળવી શકીએ। કેટલા મહિનાનો પાક રહે? આ પાક છે મિનિમમ 3 મહિના 3.5 મહિનાનો પાક। ભાદરવો આવે અને એમાં ઓતર હાથી ને સિતરા, આ 3 નક્ષત્ર આવે, એમાં ફૂલ હીટ ગરમીની હોય, ત્યારબાદ આવેલો એકદમ પીળો થઈ અને ખાખરી જતો હોય। અને આ ઓર્ગેનિક ખેતીની હિસાબે થોડોક વધારે હાલે, બાકી પહેલાં હું રાસાયણિક ખાતર વાપરતો ત્યારે આવડી બધી રિકવરી ન મળતી। મેં મારી બુદ્ધિથી એક વસ્તુ બનાવી કે 12-15ની સાઇઝ ઉપરનો આરસીસી નીચે કરી અને કુંડો બનાવેલો છે। એમાં એકલું ગીર ગાયનું, દેશી ગાયનું 3 ટેલર ખાતર નાખેલું છે। એમાં પ્લસ કોઈ સીતાફળી છે, આંકડો છે, એના પાન નાખેલા છે, એમાં ગળ નાખેલો છે। એવી રીતનું એનું દ્રાવણ કરી અને પછી માનો કે આપણે પાણી આપતા હોઈએ 2.5 વીઘામાં મિનિમમ 100 લીટરથી 200 લીટર આપણે એને પાણી આપતા હોઈએ ઓર્ગેનિકનું। જે એવું હોય કે કારણ કે હું બિયારણનો પોતે મારું માસ્ટરિંગ એવું છે કે બિયારણ પોતે તમારું જ નક્કી કરીને તમે છોફો પોતાનું બનાવીને એ વધારે અનુકૂળ પડતું હોય। બિયારણ બધા સર્ટિફાઈડ છે, પણ લોકો અત્યારે બહુ માન્યતા બિયારણમાં આપતા નથી પૈસાના લોભે। એટલે પોતાનું આપણું સીડ કરી અને પોતે જ બનાવીએ તો જેથી કરીને કોઈના ઉપર ભરોસો ના મૂકવો। તો અમારું શું છે કે નાનું એવું નેટ છે, એટલે આપણે અમારું વધારે તો ઉના અને કોડીનાર અને વધીને પછી વધારે માલ હોય તો જાફરાબાદ છે, રાજુલા છે, એવા માર્કેટ યાર્ડમાં આપણે મોકલતા હોય। તો મારું તુરિયાનું એવું વર્કિંગ છે કે મારો માલ જ એવો છે કે ડિમાન્ડથી હાલતો હોય। દીવ ઘોઘલામાં વધારે હાલે, દીવ ઘોઘલા આપણું તુરિયાને બહુ માન આપેલું છે અને ઓર્ડર ઉપર મારા તુરિયા વધારે દીવ ઘોઘલા જ વધારે હાલતો હોય। અને મારું મિનિમમ 30 થી 50 રૂપિયાનું કિલો 1 કેજી મારો વજનનો ભાવ અંદાજિત થાય છે। જાળવણી થાય છે? જાળવણીના ખર્ચમાં સાહેબ મારું એવું માનવું છે કે આને કોઈ નિમિત્ત નથી। પોતાનો પાવર ખેડૂતનો હોય અને તમે જેટલું મથામણ કરો અને પોતે જેટલી માવજત કરે એટલું ઉત્પાદન મળે છે, એ 100%ની વાત છે, બરોબર। બાકી જો માણસ ઉપર કરાવવા આ વસ્તુ કરવા માંગતા હોય જે લોકો, એના માટેનું આ કામ જ નથી। બાકી શોકમાં બેહવું, બજારે રખડવું, એ ખહુરિયાનું કામ નથી। બાકી તો આમાં એકદમ નિષ્ઠાપૂર્વક ખેડૂત એવો હોય કે પોતાને કંઈક કરવું તો આ દુનિયામાં એ આગળ વધી શકે, એવું મારું માનવું છે।